સદીઓથી આ દેશમાં કબજિયાત ચર્ચામાં જ છે. કારણ શું? આપણે આ ભાગને જુદો માની લીધો. આપણું મોં, પેટ અને આંતરડા ત્રણેય અલાઇન છે, સિંક્રોનાઇઝ છે, એક જ સિસ્ટમનો ભાગ છે. કઈ રીતે? મોટા આંતરડામાં ગટ ફ્રેન્ડલી બેક્ટેરિયા ઓછા થાય એટલે મોઢામાં ચાંદા પડે છે. મોટા આંતરડામાં ગરમી વધે તો મોઢામાં ચાંદા પડે અને મોઢું આવી જાય છે. ગરમી કઈ રીતે વધે? જ્યારે વધારે સમય સુધી અંગ્રેજી દવાઓ જાય, પાણી ઓછું પીએ અને તીખો તમતમતો ખોરાક કે મેંદો ખાતા રહીએ તો અહીંયા ગરમી વધે છે. એટલે જે આખી ચેન છે ફ્રેન્ડલી બેક્ટેરિયાની એ તૂટવા લાગે છે. હવે જ્યારે પેટની અંદર તકલીફ હોય, એસિડિટી હોય તો પેટમાં બળે અને દુખી પણ શકે છે. એસિડિટી હોય તો પેટમાં દુખી શકે છે. અને જ્યારે અપચો હોય, ઇન્ડાઇજેશન, એટલે અહીંથી ગેસ અને એસિડ ગળા સુધી આવી શકે છે. તો એવા સંજોગોમાં પણ ઘણીવાર ગળામાં બળતરા થાય અને ભૂખ બરોબર ન લાગે. અને સૌથી મોટી વાત, જ્યારે આપણું પાચન તળિયે જાય અને આપણું શરીર સ્થિર હોય, હલનચલન ન કરતા હોઈએ કે સળંગ બહાર જ ખાતા હોઈએ તો ભૂખ લાગવાની ઘટી જાય છે. મોં વચ્ચે વચ્ચે કડવું થઈ જાય છે. આ બધું તમે સાંભળી લીધું, પણ તમે કાયમ લડાઈ કર્યા કરો છો. મોં કડવું થઈ જાય છે તો એને સરખું કરવા માટે કોગળા કરવા જાઓ છો. પેટમાં તકલીફ છે તો પાચન માટેની દવાઓ લઈને એને દબાવવાનો ટ્રાય કરો છો. અને મળકઠણ આવે તો દુનિયાભરના બધા જ પાવડરો આ દેશમાં મળે છે. આપણા દેશ સિવાય ક્યાંય કબજિયાત જોડે પૃથ્વી પર કોઈ લડતું નથી. 2 દિવસે કોઈક જાય, 3 દિવસે જાય, ત્યાં લડાઈ નથી થતી. કારણ એ લોકો પોતાનું કામ કરતા રહે છે, એમનું શરીર હલાવતા રહે છે અને આંતરડા એમનું કામ કરતા રહે છે. જે લોકો આપણા દેશમાં પણ મહેનત કરે છે, વ્યાયામ કરે છે અને ખાવામાં ધ્યાન રાખે છે, એ લોકોને પેટ જોડે લડવું નથી પડતું. બીજું, એને ધર્મ સાથે જોડી દીધું છે. સવારે પેટ ખાલી થાય, હું સ્નાન કરી લઉં અને પછી ભગવાનની પૂજા કરું. પરંતુ ભગવાનની પૂજા તમે કરો છો ત્યારે બાકી રહેલો મળ તો અંદર જ છે. તો ભગવાન અને તમારા મળની વચ્ચે એક પાતળી દિવાલ જ છે ચામડીની. એટલે એને હંમેશા ધર્મ સાથે ન જોડો. સવારમાં એની જોડે લડવાનું છોડી દો અને સવારે પેટ ખાલી ન થાય તો પેશાબની માફક એના ટાઈમે ખાલી થશે. બીજું, જે વસ્તુ મોંમાં ચોંટે છે એ પેટમાં ચોંટે છે, પેટમાં ચોંટે છે, આંતરડામાં ચોંટે છે. તો ચીકણી વસ્તુઓ, આપણે જેને ચીઝ કહીએ, પનીર કહીએ, મેંદો કહીએ, એ બધું ચોખા શરીરમાંથી બહાર સારી રીતે ન નીકળે. એટલે આપણે જે કબજિયાતના નામે જુદા જુદા જે પણ પાવડરો લઈએ છીએ, નિર્દોષ કે નુકસાનકારક, એ બધા પાવડરો જે મળ બહાર નીકળે છે એમાં એને મદદ કરે છે. તમે શોર્ટકટ લો છો, એ શોર્ટકટ નુકસાન કરે છે. રોજે રોજ જે નિયમિત લેનારા, કાયમ લેવાનારા પાવડરો છે, એ પાવડરોની અંદર શોર્ટકટ હોય છે. એટલે એ જે આંતરડા છે એને ઇરિટેટ કરે છે. એટલે તમારો મળ તો નીકળી જાય છે, પેટ ખાલી થઈ જાય છે, પરંતુ એના વગર તમને ચાલતું નથી. વ્યાયામ વગર કેમ ચાલતું નથી? નિયમિત પાણી પીધા વગર કેમ ચાલતું નથી? દુઃખી થઈ રહ્યા છો વર્ષોથી, પરંતુ ખાતી વખતે આને કેમ કાબૂમાં રાખી શકાતી નથી? આપણને ખબર જ છે કે આપણા માટે શું સારું, એના માટે કાયમ વિડીયો જોતા રહેશો. તો પહેલામાં પહેલું, ફરીથી કન્ક્લુઝન, ધર્મ સાથે જોડવાનું બંધ કરી અને સવારે થોડો પ્રયત્ન કરી લો. નવશેકું પાણી પીધું અને થોડા આંટા માર્યા અને પેટ સરખું થઈ ગયું, એ ચા કોફીથી ઠીક છે, વાત પૂરી. પરંતુ બહુ જ લડવું પડતું હોય તો સ્નાન કરી, પૂજાપાઠ કરી અને કસરત નામનો જે સૌથી મોટો ધર્મ છે એને અનુસરો. બીજા નંબર ઉપર, તમારા શરીરમાં જેટલી વધારે દવાઓ જાય છે એટલું વધારે પાણી પીવું પડે. સામાન્ય રીતે પણ માણસને 20 કિલો વજન હોય તો 1 લીટર પાણી જોઈએ, આવું વિદેશમાં સંશોધન છે, જેને તમે માનો છો. 80 કિલો વજને 4 લીટર પાણી આ શરીરને જોઈએ. તો પાણી તો જોઈશે. દવાઓ જાય ત્યારે વધારે પરસેવામાંથી નીકળે, ઉચ્છ્વાસમાંથી નીકળે, શરીરની આ ભઠ્ઠીને જોઈએ, મોટા આંતરડાને જોઈએ. પાણી વગર આ બોલી પણ ન શકું.
આ બધું કબજિયાતનો ભાગ છે. અને તમે ગમે એટલા મોટા છો, કબજિયાત ઉપર તમારો કાબુ છે? તમે બહુ જ મોટા સાહેબ છો એટલે તમે એવો આદેશ આપી દેશો કે 3-4 દિવસે એકવાર આને મારો સ્ટાફ ખાલી કરી નાખશે, કે હું બેસું એટલે મારું પેટ ખાલી થઈ જશે? અહીંયા કોઈની સત્તા ચાલતી નથી. એટલા માટે જે પણ પાવડરો લો છો એમાં નીચેથી શરૂ કરીને ઉપર સુધીના, જેમ કે હરડે છે તો એને વચ્ચે વચ્ચે લઈ શકાય છે. ઈસબગુલ એ આમ ઔષધ નથી પણ ફાઈબર છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. પાંદડાવાળી જે ભાજી છે એ ભાજી પણ સાવણીનું પેટમાં કામ કરે છે. અને તમે જેટલા ઊભા રહો છો એટલું જ તમારું આંતરડું વધારે સારી રીતે કામ કરે છે. પણ આ બધામાં જેને આર્થિક કબજિયાત છે, જે પોતાની પસ્તી, ભંગાર અને પોતાની પછી લડાઈ મૂકીને જવાની છે સંપત્તિ માટે, આટલું પણ છોડવા તૈયાર નથી, એ લોકોની જે ઇકોનોમિક કોન્સ્ટિપેશન એટલે કે આર્થિક કબજિયાત છે એનું સોલ્યુશન એ વ્યક્તિ સિવાય કોઈ ન લાવી શકે. તમારી રિટાયરમેન્ટ પહેલા પણ સત્તા છે, એનો થોડો ઉપયોગ કરીને કોઈકનું ભલું કરી શકો છો? ના. દિવાળી પર તમારા પાસે ઢગલો મીઠાઈ ગિફ્ટમાં આવે છે, તમે એ પણ કોઈને આપી શકો છો? ના. રોજે રોજ તમારી પાસે કેટલું વધે છે તેમ બીજા દિવસે કોઈને આપો છો. સાંજે તમે તાજું આપવાનો પ્રયત્ન કર્યો છે? ના. તો કબજિયાત કેવી રીતે જવાની છે? કબજિયાત એ એક સ્થિતિ છે, પરિસ્થિતિ છે. એવું કોઈ ઇન્ફેક્શન નથી કે એવી કોઈ હઠેલી બીમારી નથી. હઠેલું આપણું મન છે.